नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजरी विद्यापीठ ऑनलाइन क्लासीस में आपनु हार्दिक स्वागत है। આપણે ધોરણ 12 વિષય નામું ભાગ 1 અને એની અંદર પ્રકરણ નંબર 5 નો અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રકરણની અંદર પહેલા લેક્ચરની અંદર જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આપણે જોયું હતું કે એની અંદર આપણે ભાગીદારોમાં કે નવો ભાગીદાર પ્રવેશ કરશે ત્યારે એ નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે કેવા ફેરફારો આવે છે, કયા કારણોસર એ ફેરફાર આવે છે એના મુદ્દે, અને ત્યાર પછી આપણે જોયું હતું કે જ્યારે નવો ભાગીદાર પ્રવેશ પામે ત્યારે બે વસ્તુ મેળવવાની હતી એ આપણે જોયું હતું। એ એક હતું કે એ હતું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે અને બીજું ગોતવું પડે ત્યાગનું પ્રમાણ। હવે આજે આપણે લેક્ચર નંબર 2માં જોશું, ઉદાહરણથી આપણે શરૂઆત કરવાની છે। आज लेक्चर 2 में આપણે ઉદાહરણ 1 पहली शरत લઈએ। આમાં આપણે ચર્ચા કરી હતી કે 3 થી 4 એવા સંજોગો છે જેની અંદર આપણે નવું પ્રમાણ શોધવામાં આવે છે। એમાં આજે આપણે પહેલું છે કે ભાઈ જો ઉપર હેડિંગ લખેલું જ છે, પેજ નંબર 144 ઉપર જો એક મુદ્દો કરીને આપેલો છે કે જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગનો ભાગ કે ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે, એટલે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને આપવાનો ભાગ આપેલો હોય। આ આપણે ઉદાહરણ 1 જોશું। એની અંદર આ રીતે એક શરત છે કે એ સંજોગ આપ્યો છે। કયો સંજોગ છે? તો કે જો એક જ્યારે જૂનું પ્રમાણ આપ્યું હોય જ્યારે જૂનું પ્રમાણ આપેલ હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, આ રીતે આ પહેલો સંજોગ છે। બે વસ્તુ આપી છે, જ્યારે જૂનું પ્રમાણ એટલે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું છે અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય ત્યારે આપણે કેવી રીતના દાખલો ગણવો એ આપણે ઉદાહરણ નંબર 1 માં સમજીએ। ઉદાહરણ 1 ની અંદર એ અને બી એક પેઢીના 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર, એટલે કે આ બે જે છે એ અને બી એ જૂના ભાગીદાર છે અને એનું જૂનું પ્રમાણ આપેલું છે, એટલે એ અને બીનું જૂનું પ્રમાણ એ આપેલું છે 3:2, આ આપણને આપેલું છે। પછી કીધું છે સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો। એટલે જો આ સી નવો ભાગીદાર અને નવા ભાગીદારનો ભાગ આપ્યો છે, સી જે આપણો નવો ભાગીદાર છે નો નફાનો ભાગ પણ આપ્યો છે, નફાનો ભાગ આપ્યો છે 1/4। આ એટલો ભાગ હવે એને ભવિષ્યમાં જે કાંઈ નફો થશે એમાં આપણે એને આટલો ભાગ આપવાનો છે। પ્રશ્ન પૂછ્યો છે કે તો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો। હવે આપણે આ બે વિગતોના આધારે જ આપણે નવા નફા નુકસાનના પ્રમાણની ગણતરી કરવાની છે। જો આ સંજોગ થાય એટલે આપણે આ બે વસ્તુ આપી હોય તો ત્યારે આપણે એક એની રીત છે એ રીતે દાખલો ગણશું। એટલે એ દાખલો ગણવા માટે આપણે એવું કહેવું પડે કે ભાઈ ધારી લેવાનો કુલ નફાનો ભાગ બરાબર 1 ધારી લેવો પડશે। અહીંયા કુલ નફાનો ભાગ બરાબર આપણે ધારી લેશું 1। હવે શું કરવાનું તો કે કુલ નફામાંથી જે સીને ભાગ આપવાનો છે એ એને પહેલાં આપી દેવાનું, એટલે જેટલો પછી બાકી રહેશે ને એ બાકી નફો છે એ બીજા ભાગીદારો એની રીતે વેચી લેશે। એટલે અહીંયા એ અને બીનો બાકી નફાનો ભાગ, એ અને બીનો બાકી નફાનો ભાગ
બરાબર કુલ નફો કે કુલ નફાનો ભાગ માઇનસ નવા ભાગીદારના નફાનો ભાગ. આ રીતે પહેલાં આપણે મૂકી અને બાકી નફો ગોતી લઈએ. કોના માટે બાકી નફો છે? એ અને બી માટે. તો જો આપણે કુલ નફો ધાર્યો તો 1 માઇનસ નવા ભાગીદારના નફાનો ભાગ હતો 1/4. હવે આને બાદ કરીએ. બાદ કરવા માટે લસા લેવા પડે એટલે 4 એકા 4 માઇનસ 1 એને ભાગ્યા 4 એટલે 4માંથી 1 બાદ કરીએ એટલે 3/4. આ આપણને મળી ગયો બાકી નફાનો ભાગ. જો અહીંયા બાકી નફાનો ભાગ મળી ગયો. હવે એના આધારે હવે આપણે આ એ અને બીનું નવું પ્રમાણ ગોતી શકીએ. નવું પ્રમાણ કેવી રીતના ગોતી શકાય? તો જો અહીંયા સૂત્ર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ એને ગુણ્યા બાકી નફાનો ભાગ. આ રીતે નવું પ્રમાણ ગોતવાનું. પણ નવું પ્રમાણ કોનું ગોતવાનું? ફક્ત એ અને બીનું. સી તો નવો જ આવ્યો છે અને એનું પ્રમાણ આપેલું જ છે એટલે એનું કાંઈ નહીં કરવાનું, ફક્ત એ અને બી માટે ગોતી લેવાનું. તો આપણે પહેલાં નવું પ્રમાણ એ માટે ગોતીએ. તો જો એની માટે એનું જૂનું પ્રમાણ શું થાય? તો કે એ અને બીનું જૂનું પ્રમાણ 3 એટલે એનું પ્રમાણ 3 થાય અને કુલ કેટલું થાય? 5. એટલે એનું જૂનું પ્રમાણ 3/5 એને ગુણ્યા બાકી નફાનો ભાગ. બાકી નફાનો ભાગ આપણે ગોત્યો હતો 3/4. એટલે જો આનો ગુણાકાર છે એટલે સામાન્ય લસા આમાં ન આવે. અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે સામાન્ય લસા લેવાના ન હોય. પ્લસ અથવા માઇનસ હોય તો સામાન્ય લસા લેવા પડે. હવે જો અહીંયા ગુણાકાર 3 × 3 એટલે 9 એને ભાગ્યા 5 × 4 એટલે 20. એટલે જો આ એનું નવું પ્રમાણ આપણને મળી ગયું. એ જ રીતે હવે બી માટે તો બી બરાબર એનું જૂનું પ્રમાણ લઈએ તો બી એટલે બીજો ભાગીદાર, એનો ભાગ થાય 2. એટલે જૂનું પ્રમાણ એનું ગણો તો 2/5 એને ગુણ્યા બાકીના નફાનો ભાગ તો એ જ હતો. બાકીનો નફો કેટલો હતો? 3/4. આને પણ આપણે ગુણાકાર સ્વરૂપમાં લઈ જઈએ તો આનો પણ 2 × 3 એટલે 6/5 × 20. જો આપણે આ બંનેનું ગોતી લીધું. હવે આ બંનેના આધારે હવે 3/3નું નવું પ્રમાણ આ રીતે મળશે. તો જો નવું પ્રમાણ બરાબર નવું પ્રમાણ અને 3/3 ભાગીદાર જોઈએ તો એ, બી અને સી. એનો જવાબ આવ્યો હતો 9/20. બીનો જવાબ આવ્યો હતો 6/20 અને સી માટે કીધું જ હતું કે નવો ભાગીદાર સી છે એનો ભાગ કેટલો છે? 1/4. આ 3/3 આવી ગયા. પણ અહીંયા જોઈ શકાય કે 3/3ના લસા સરખા નથી. અહીંયા લસા 20 છે, અહીંયા પણ લસા 20 છે. તો અહીંયા 20 બનાવવા માટે કેટલાનો ગુણાકાર કરવો પડે? 4 છે તે એમાં 4 તો આપેલા છે. 4 સાથે કેટલાનો ગુણાકાર કરવો પડે? તો 20 થાય. તો કે 4 × 5નો એટલે એ નીચે ગુણાકાર થાય તો ઉપર પણ ગુણાકાર, એટલે છેદમાં જે ગુણાકાર થતો હોય એ અંશમાં પણ ગુણાકાર થાય અને અંશમાં થતો હોય એ છેદમાં પણ થાય. તો જો આ રીતે આપણે 3/3નો સરખો લસા લઈ લીધો. હવે આપણને નવું પ્રમાણ આ મળશે. હવે 3/3નો સામાન્ય લસા 20 થઈ ગયો એટલે હવે આપણને નવું પ્રમાણ મળશે 9/6/5. જો આ રીતે આપણે અહીંયા નવું પ્રમાણ ગોત્યું. આ પહેલા ભાગીદારનો કે પહેલી રીત. કેવી રીત? કે જ્યારે ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું છે અને એની સાથે નવા ભાગીદારનો ભાગ જ આપ્યો છે.
તો એ રીતે આપણે આ પહેલી રીત ગણી અને એ રીતે આપણે એનું નવું પ્રમાણ ગોતી લીધું. હવે કદાચ આપણને પ્રશ્નમાં કીધું નથી, ખાલી નવા પ્રમાણની જ ગણતરી કીધી, પણ જો ત્યાગ ગોતવાનું કહે તો શું કરવાનું? જૂનું પ્રમાણ માઇનસ શું કરી દેવાનું? નવું પ્રમાણ ગોતી લેવાનું. એ આપણે આગળના અભ્યાસક્રમમાં કે આગળના પ્રકરણમાં શીખી ગયા હતા, એટલે એ અત્યારે આપણે એની ગણતરી દર્શાવતા નથી, કારણ કે અત્યારે જરૂરી નથી. તો આ આપણે પહેલી રીત જોઈ કે જેની અંદર ફક્ત જૂનું પ્રમાણ અને એ નવા ભાગીદારનો ભાગ જ આપ્યો હોય છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2 એગેઇન આવું જ છે પાછું, એટલે આપણે પાછું એકવાર બીજું જોઈ લઈએ કે ઉદાહરણ 2 A અને B એક પેઢીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. અહીંયા એનું જૂનું પ્રમાણ જો આપ્યું છે કે ભાગીદારનો ભાગ ને એ જ આપ્યું, એ શરતના આધારે આપણે જોઈએ કે એનું જૂનું પ્રમાણ આપેલું છે 2:1. આ આપણને આપ્યું છે. અને સીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે જો નવો ભાગીદાર છે સી છે, એનો ભાગ કેટલો કીધો? 1/5 ભાગ આપણને આપેલો છે. પાછળ પ્રશ્ન છે કે એ અને બી એ ભવિષ્યમાં નફો નુકસાન 2:3 પ્રમાણમાં વેચવું તેવું નક્કી કર્યું. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. હવે અહીંયા પણ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું, પણ એક મુદ્દો અહીંયા વધી ગયો. જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ અહીંયા આપી દીધેલું છે, એટલો અહીંયા ફેર છે. જૂના ભાગીદારનું નવું પ્રમાણ જ્યારે આપ્યું હોય ત્યારે આપણે અહીંયા ફેરફાર આટલો છે એ જોઈએ. જો અહીંયા આપણે હતું જ તે, જ્યારે જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય. હવે ઉદાહરણ 2ની અંદર ફેર કેટલો? આ બે વસ્તુ તો આપ્યું જ છે અને આટલું વધી ગયું છે, અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપેલું હોય. જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપેલું હોય. આ આપણી બીજો સંજોગ એવો થયો. પહેલા સંજોગમાં આપણે શું હતું? જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ જ આપ્યો હતો. બીજા ઉદાહરણ કે બીજા સંજોગમાં જૂનું પ્રમાણે આપ્યું છે, નવા ભાગીદારનો ભાગે આપ્યો છે અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપેલું છે. અહીંયા આપણે એ પણ લખી નાખીએ છીએ કે જૂના ભાગીદારનું નવું પ્રમાણ બરાબર પ્રશ્નમાં આપેલું છે 2:3 પ્રમાણમાં એ નફો નુકસાન વેચતા ભાગીદારો બનવાના છે. પણ જ્યારે કોઈ નવો પ્રવેશ પામતો હોય ને ત્યારે 2નું નહીં લેવાનું, 3 ભાગીદારનું આપણે નવું પ્રમાણ ગોતવું પડે. હવે અહીંયા રીત એટલી સરખી જ છે કે પહેલાં આપણે કુલ ભાગ ગોતી લેવાનો, કુલ ભાગના આધારે શું ગોતી લેવાનું? બાકી નફાનો ભાગ. તો પહેલાં આપણે જો લખીએ એમ જ તે કે ધારો કે કુલ નફાનો ભાગ બરાબર આમાં પણ કેટલું લઈ લેવાનું? 1 જ લઈ લેવાનું. એ પછી જેમ આપણે એ અને બીનો બાકી નફાનો ભાગ ગોતવાનો, એનું સૂત્ર શું હતું? તો કે કુલ નફાનો ભાગ માઇનસ નવા ભાગીદારના નફાનો ભાગ ગોતી લેવાનો. હવે એ જ રીતે જોઈએ તો અહીંયા કુલ નફો 1 હતો, નવા ભાગીદારનો ભાગ હતો 1/5. હવે સામાન્ય લસા લેતા 5નો અહીંયા ગુણાકાર થાય એટલે 5 એકા 5 -1 તો છે જ તે અહીંયા, અને એને ભાગ્યા સામાન્ય લસા 5 એટલે એનો જવાબ આવશે 4/5. આ આપણને જવાબ મળી ગયો. આ 2 થઈ ગયું. હવે આપણે જેમ નવું પ્રમાણ ગોતતા
એમ જ નવું પ્રમાણનું સૂત્ર, પણ સૂત્રમાં એક ફેર. આપણે નવા પ્રમાણનું સૂત્ર જો અહીંયા હતું, નવું પ્રમાણ બરાબર આ રીતે લખતા હતા પહેલા ઉદાહરણમાં, જૂનું પ્રમાણ એને ગુણ્યા બાકી નફાનો ભાગ, આ રીતે લખતા હતા. પણ એ સંજોગ ક્યારે આવતો? ફક્ત જૂનું પ્રમાણ આપ્યું હતું ત્યારે. અહીંયા જૂનું આપ્યું છે, નવું આપ્યું છે, એટલે અહીંયા જૂનું પ્રમાણની જગ્યાએ હવે આવી જશે નવું પ્રમાણ. જો આ સંજોગો ફરે એમ આપણે સૂત્રમાં પણ આ રીતે ફેરફાર કરવો પડે. તો અહીંયા આપણે શું લઈ લીધું? નવું પ્રમાણ. હવે જો નવું પ્રમાણ અહીંયા આપ્યું હતું, એનું કેટલું છે? 2, અને કુલ ભાગ કેટલા? 5. એટલે એનો જવાબ લઈએ તો નવું પ્રમાણ 2/5, અને આ તો આમનેમ જ રહેશે. બાકી નફાનો ભાગ કેટલો હતો? 4/5. અહીંયા ગુણાકાર છે એટલે ઉપરનો ગુણાકાર ઉપર, 4 દુ 8, અને 5 ગુણ્યા 5 એટલે 25. આ આપણને એ કોનું મળી ગયું? નવું પ્રમાણ એનું મળી ગયું છે આપણને 8/25. હવે બી માટે એ જ રીતે લઈએ તો બી બરાબર એનું નવું પ્રમાણ લઈએ તો અહીંયા કેટલું હતું? 3. 3/5 ગુણ્યા બાકી નફાનો ભાગ તો હતો 4/5. હવે એનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12, એને ભાગ્યા કેટલા થઈ જાય? 25. જો આ 2 મળી ગયા. હવે આ 2ના આધારે આપણે 3/3નું નવું પ્રમાણ આપણે ગોતવાનું છે. કેવી રીતના? તો કે બધાના સામાન્ય લસા કરવા માટે. તો હવે જો નવું પ્રમાણ બરાબર, એમાં પણ 3 ભાગીદાર છે, એ, બી અને સી. તો એ માટે જોઈએ તો એનું કેટલું હતું? 8/25 હતું. બી માટે કેટલું હતું? તો કે 12/25 હતું. અને સીનું કેટલું હતું? તો કે સી નવો ભાગીદાર આવ્યો, એનું પ્રમાણ 1/5 હતું. હવે જો અહીંયા 25 છે, અહીંયા પણ 25 છે, અને અહીંયા કેટલા છે? 5. તો કેટલાનો ગુણાકાર કરવો પડે કે બંનેનો લસા છે એ જ લસા ત્રીજાનો પણ થઈ જાય? તો 5 આરે 5નો ગુણાકાર કરવો પડે. એટલે અહીંયા ગુણ્યા કેટલા કરવા પડે? 5. એટલે એ નીચે જે ગુણાકાર કરો એ ઉપર પણ 5નો ગુણાકાર કરવો પડે. તો જો હવે આપણને બધાના નવું પ્રમાણ મળી ગયું. આનું મળી ગયું 8, અહીંયા મળી ગયું 5 એટલે 12, અને અહીંયા 5 એકા કેટલા મળી ગયા? 5. તો જો આપણને આ બીજા સંજોગોમાં આ રીતે નવા નફા નુકસાનનું પ્રમાણ મળી જાય છે. આ 2 સંજોગ થયા. પહેલું સંજોગ, બીજું સંજોગ. હવે જોઈએ આપણે ત્રીજું સંજોગ છે, એ આપણે ત્રીજા સંજોગ વિશે આપણે અહીંયા જોઈએ. હવે ઉદાહરણ નંબર 3, કે આની અંદર કયો સંજોગ થાય? તો કે નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે. એટલે એનો અર્થ એવો થયો કે જૂનું પ્રમાણ આપ્યું છે, નવું પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ આપ્યો છે, પ્લસ જૂના ભાગીદારનો ત્યાગ આપ્યો છે. એવું આ સંજોગ છે. એ આપણે અહીંયા લખીએ કે અહીંયા એ જો શરત એવી છે કે જૂનું પ્રમાણ આપેલું હોય, એક જૂનું પ્રમાણ આપ્યું હોય, પછી બીજું નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય, આ 2 શરત, અને ત્રીજું જૂના ભાગીદારનો ત્યાગ પણ આપેલો હોય, અને જૂના ભાગીદારનો
ત્યાગ પણ આપેલ હોય. આ રીતે ત્રીજી શરત થઈ, ત્રીજો સંજોગ થયો. પહેલા સંજોગમાં અગેન આપણે રિપીટ આવી રીતના હું કામ રિપીટ કરીએ કે આપણને ખ્યાલ આવશે. આ જ રીતે હવાલાના આધારે આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ ગોતી અને ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે, એટલા માટે આપણે આ કરીએ છીએ. પહેલો સંજોગ તો કે જૂનું પ્રમાણ આપ્યું હતું પ્લસ નવો ભાગ. બીજો સંજોગ જૂનું પ્રમાણ આપ્યું, નવું પ્રમાણ આપ્યું અને ભાગ આપ્યો. આમાં જૂનું પ્રમાણ આપ્યું છે, નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને પ્લસ જૂના ભાગીદારનો ત્યાગ પણ આપ્યો હોય. હવે જોઈએ આપણે ઉદાહરણ 3માં કે એ અને બી 4:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. એટલે જો આ છે જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ બરાબર 4:3. પછી બીજું સીને 1/7 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. એટલે સી એટલે નવો ભાગીદાર. તો અહીંયા સીનું પ્રમાણ કે સીનો ભાગ 1/7. અને જો એ કીધું છે કે સી 2/21 ભાગ એ પાસેથી અને 1/21 ભાગ બી પાસેથી મેળવશે. જો બંને પાસેથી જે ભાગ મેળવવામાં આવે ને એને કહેવાય ત્યાગ. એટલે અહીંયા એનો ત્યાગ બરાબર 2/21 અને બીનો ત્યાગ 1/21. જો અહીંયા આપણને આ સ્પષ્ટપણે આપેલું છે, મતલબ એના નફામાંથી આટલો ત્યાગ કરશે, બી એના નફામાંથી એટલો ત્યાગ કરશે. એટલે જો આ મુદ્દો અહીંયા નવો આવ્યો કે એ આપેલું છે, ઓલામાં એ આપેલું ન હતું. તો હવે શું કરવાનું? તો કે અહીંયા જ્યારે ત્યાગ આપ્યું હોય ત્યારે આપણે કુલ ભાગ ગોતવાની જરૂર નથી. આપણે ઓલામાં શું કરતા હતા? કુલ ભાગ ધારી લેતા હતા, એમાંથી બાકી નફો ગોતતા હતા અને એના આધારે નવું પ્રમાણ ગોતતા હતા. અહીંયા એ કરવાની જરૂર નથી. અહીંયા સીધું જ આપણે નવા પ્રમાણનું સૂત્ર મૂકી દેવાનું છે. તો જો અહીંયા સૂત્ર છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. અહીંયા એ પણ કહી દઉં, આગળના ઉદાહરણમાં આવશે, અહીંયા ત્યાગનું પ્રમાણ નથી, યાદ રાખજો, ત્યાગ છે. ત્યાગનું પ્રમાણ હોય ને તો એમાંથી ત્યાગમાં ફેરવવું પડશે. અહીંયા સીધું ત્યાગ જ આપી દીધેલો છે એટલા માટે. હવે જૂનું પ્રમાણ કેટલું હતું? 4. એટલે એ માટે જોઈએ તો એનું જૂનું પ્રમાણ 4/7 માઇનસ ત્યાગ. હવે એ માટે લો ત્યારે એનો ત્યાગ કેટલો હતો? 2/21. હવે જો અહીંયા તમે ચોકડી ગુણાકારે કરી શકો અને એમ ન કરવું હોય તો સામાન્ય લસા પણ લઈ શકો. અહીંયા લસા 21 છે, તો અહીંયા લસા 21 કરવા માટે 7 આરે કેટલાનો ગુણાકાર કરવો પડે? 3નો. એટલે અહીંયા × 3 એ ઉપર પણ સામાન્ય 3. એટલે જો સામાન્ય લસા આપણો થઈ ગયો. કેવી રીતના? તો આ રીતે જુઓ, 4×3 = 12 -2 એને ભાગ્યા બંનેનો સામાન્ય લસા કેટલો થઈ જશે? 21. હવે આ બાદ કરતાં આપણો જવાબ આવે છે 10/21. આ આપણને એનું નવું પ્રમાણ મળી ગયું. હવે એ જ રીતે બી માટે, બી બરાબર એનું જૂનું પ્રમાણ લઈએ તો 3 ભાગ્યા કેટલા થાય? 4. સોરી 3/7, કુલ પ્રમાણ 7 થાય. અને બીનો ત્યાગ કેટલો હતો? 1/21. અહીંયા પણ સામાન્ય લસા લેવા માટે 7 આરે ગુણાકાર કરવો પડે 3નો. એટલે અહીંયા પણ ગુણાકાર 3. તો 3×3 = 9 માઇનસ અહીંયા તો એક આમનામ જ છે ભાગ્યા 21. એટલે આનો જવાબ આવી ગયો 8/21. જો અહીંયા આપણને નવું પ્રમાણ મળી ગયું.
હવે આપણે સીધું 3 એ 3 સાથે સરખામણી કરી લઈએ તો કે નવું પ્રમાણ બરાબર એમાં A, B અને C. એનો જવાબ આવ્યો હતો 10/21, બીનો જવાબ આવ્યો હતો 8/21 અને સી તરીકે નવો ભાગ તો હતો 1/7 હતો. એટલે હવે અહીંયા 21 બંનેના સરખા લસા છે, પણ અહીંયા સરખા લસા કરવા માટે 21 કરવા માટે 7 હારે 3નો ગુણાકાર કરવો પડે. એટલે હવે જો ત્રણેયના સરખા લસા થઈ ગયા 21 ને 7 તેરી એટલે 21, તો આપણને અહીંયા એનું નવું પ્રમાણ મળશે 10/8/3. આ આપણને નવું પ્રમાણ મળ્યું. તો જો અહીંયા આપણે જોઈએ કે આપણે 3 ઉદાહરણ જોયા, 3 ઉદાહરણની અંદર અલગ અલગ સંજોગોના આધારે આપણે 3 અલગ અલગ રીતે નવા નફા નુકસાનને પ્રમાણની ગણતરી કરી છે અને એ જ રીતે આપણે અહીંયા થાય. પણ હવે બીજી વસ્તુ એ કે જો તમારે આ ન આપ્યું હોય, આ જ દાખલામાં આપણે ચર્ચા કરીએ કે તમને આ ન આપ્યું હોય, સીનો ભાગ ન આપ્યો હોય અને ત્યાગ આપ્યો હોત, સીનો ભાગ નથી આપ્યો અને જો ત્યાગ જ આપ્યો હોય તો એ ત્યાગના આધારે આપણને સહેલાઈથી સીનો ભાગ મળી જ જાય. એટલે ક્યારેક એવું બને કે આ બે જ વસ્તુ આપે, જૂનું પ્રમાણ આપે અને ત્યાગનું આપે, નવા ભાગીદારનો ભાગ આપે નહીં. તો કેવી રીતના મળશે? તો અહીંયા આપણે એ ગોતી લઈએ, નવા ભાગીદાર સીનો ભાગ, એટલે જે જૂના ભાગીદાર જેટલો ત્યાગ કરે છે ને એ નવાને મળશે. એટલે એ બંનેનો ત્યાગ એટલે આ એને લાભ મળે. એટલે અહીંયા તમે આ રીતે ગોતી શકો, એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ, આ રીતે આપણે એને ગોતી શકાય. હવે જો એનો ત્યાગ હતો 2/21 અને બીનો ત્યાગ હતો 1/21. અહીંયા ઓલરેડી બંનેના લસા સરખા જ છે, એટલે ઉપર સીધો ગુણાકાર કરીએ, 2 + 1 એટલે 3/21 થયું. આના સામાન્ય લસા આપણે જો 3 × 1 = 3, 7 તેરીને 21. એટલે અહીંયાથી 3 જાતા જો એનો જવાબ કેટલો મળશે? 1/7, જે આપણને આપેલો છે. પણ ન આપ્યો હોય તો આ રીતે એનો જવાબ આપણે મેળવી શકાય છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર 3 અલગ અલગ સંજોગોની અંદર જે 3 અલગ અલગ રીતે જે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું છે એ આપણે ગોત્યું. હજી આવા 2-3 સંજોગ બીજા છે કે જેની અંદર આપણે આ જ રીતે નફા નુકસાનનું પ્રમાણ નવું ગોતવું પડે. આજે આપણે જે 3 પ્રમાણ કે 3 સંજોગો જોયા એ છે, એક પહેલો સંજોગ એટલે કે ઉદાહરણ નંબર 1 કયું? જૂનું પ્રમાણ જૂના ભાગીદારનું આપેલું હોય પ્લસ એની સાથે નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય, તો ત્યારે શું કરવાનું? ત્યારે આપણે કુલ નફો 1 ધારી લેવાનો, એમાંથી બાકી નફાનો ભાગ ગોતી લેવાનો અને પછી નવું પ્રમાણ ગોતી લેવા. એ હતું ઉદાહરણ નંબર 1. પછી જોયું આપણે ઉદાહરણ નંબર 2. એની અંદર એક વધારો કરવામાં આવ્યો, જૂનું પ્રમાણે આપ્યું હતું, નવા ભાગીદારનો ભાગ પણ આપ્યો હતો અને સાથે સાથે જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપ્યું હતું. તો ત્યાં પણ આપણે કુલ ભાગ 1 લીધો હતો, પછી ગોતી લીધું હતું બાકી નફાનો ભાગ અને પછી ગોત્યું હતું નવું પ્રમાણ. તો એ રીતે બીજું અને ત્રીજો સંજોગ આ હતો કે જૂનું પ્રમાણ આપેલું હોય, નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને જૂના ભાગીદારનો ત્યાગ આપ્યો હોય, તો ત્યારે આપણે સીધું જ નવા પ્રમાણનું સૂત્ર મૂકી દેવાનું. અહીંયા આપણે એ પણ શીખી ગયા કે કદાચ નવા ભાગીદારનો ભાગ ન પણ આપે તો પણ આ જ રીતે દાખલો ગણી શકો છો. એના માટે ફક્ત તમારે એક આ થાય કે તમારે આ ગોતી લેવાનું અને એના આધારે આ તમારે સરખા હિસ્સે પ્રમાણ કરવાનું છે. તો આપણે અહીંયા આ લેક્ચરમાં આપણે અહીંયા એટલું રાખીએ છીએ.
આ લેક્ચરના આધારે તમારે આજે જે આપણે 3 ઉદાહરણ કર્યા છે એ 3 ઉદાહરણ તમારે 2 વાર હોમવર્કમાં લખવાના છે અને ઉદાહરણ 4થી આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું।